11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ અન ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટર આપણે સમજીએ છીએ, જેમાં આજે આપણે ક્વેશ્ચન 2ની શરૂઆત કરવી છે. શું છે ક્વેશ્ચન 2? અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. અથવા 3 ગુણમાં પૂછાય એવો ક્વેશ્ચન. અર્થશાસ્ત્ર અંગેનું ભારતીય ચિંતન જણાવવાનું છે આપણે. એટલે કે ભારતીય વિદ્વાનો દ્વારા, ભારતીય તત્વચિંતકો દ્વારા અર્થશાસ્ત્ર અંગેના જે વિચારો રજૂ કરવામાં આવ્યા છે, અર્થશાસ્ત્ર અંગેની જે વિચારધારા રજૂ કરવામાં આવી છે, એના વિશેની સમજૂતી આપણે અહીં જોશું. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. ભારતની જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક મહત્વની સંસ્કૃતિ છે. એટલે જ સમગ્ર વિશ્વમાં ભારતનું સંસ્કૃતિની બાબતમાં એક ગૌરવવંતું સ્થાન છે. ભારતની સભ્યતા અને સંસ્કૃતિ 5000 વર્ષથી પણ વધારે જૂની છે. સામાજિક વિજ્ઞાનમાં તમે ભારતની 2 જૂની મહાન પ્રાચીન સંસ્કૃતિઓ વિશે ભણીને આવો છો. એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિ, કે જેના અવશેષો ઘણા બધા સ્થળોએથી પ્રાપ્ત થયા છે. જેમ કે ગુજરાતમાં ધોળાવીરા લોથલ નામના સ્થળેથી, રાજસ્થાનમાં કાલીબંગન નામના સ્થળેથી, તેમજ પાકિસ્તાનમાં હડપ્પા અને મોહેન્જો-દડો નામના સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. એવું મનાય છે કે આ અવશેષો 5000 વર્ષથી પણ વધારે જૂના છે. અને આર્ય સંસ્કૃતિ જે ઉત્તર પ્રદેશના પૂર્વોત્તરીય ભાગમાં સ્થાપિત થયેલી હતી. એટલે ભારતની જે સંસ્કૃતિ છે ખૂબ જૂની સંસ્કૃતિ છે, સભ્યતા ખૂબ જૂની છે. આ સંસ્કૃતિ અને સભ્યતા શું છે એનો પણ આપણે થોડોક અર્થ અહીં જોઈ લઈએ. સંસ્કૃતિ આપણી પાસે જે કંઈ છે બધું, કે જે આપણને વારસામાં પ્રાપ્ત થયેલું છે, એ આપણી સંસ્કૃતિ છે. અને આપણે જે કંઈ છીએ એ સભ્યતા છે. આપણને વારસામાં જે કંઈ પ્રાપ્ત થયેલું છે એ બધું જ સંસ્કૃતિ છે, અને આપણે જે કંઈ છીએ એ સભ્યતા છે. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે આમાં. સંસ્કૃતિ જો આપણને વારસામાં ઋષિમુનિઓ દ્વારા લખાયેલ વેદ, પુરાણ, ઉપનિષદ આ બધું જ પ્રાપ્ત થયેલું છે, એ આપણી સંસ્કૃતિ છે. આપણને વારસામાં ભાષા, ધર્મ, રીતિરિવાજ, માન્યતાઓ, ધાર્મિક તહેવારો આ બધું જ વારસામાં પ્રાપ્ત થયેલું છે, જે આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. એટલે આને આપણે સંસ્કૃતિ ગણશું. અને સભ્યતા એટલે એના વિશેની આપણે વાત કરીએ. પહેલાંનો માનવી છે એ ભટકતું જીવન જીવતો, જ્યારે આજે માનવી એક સુવ્યવસ્થિત સારા સમાજમાં, સભ્ય સમાજમાં વસવાટ કરે છે. ધર્મના આચરણ દ્વારા દરેક વ્યક્તિ સંસ્કારી બની શકે, અને સંસ્કારનો જે વારસો છે એ આપણને પુરોગામી પેઢી પાસેથી ઉત્તરોત્તર મળતો આવ્યો છે, જેના ભાગરૂપે જ આપણામાં વિવેક, સારી વર્તણૂક, બુદ્ધિ આ બધું જ છે. ગરીબોને દાન પુણ્ય કરવાની ટેવ, એ બધું સભ્યતાના ભાગરૂપે છે. એટલે સભ્યતા એટલે માનવીમાં રહેલા તમામ સદ્ગુણ જે આપણને પુરોગામી પેઢી પાસેથી મળેલા હોય, એ સભ્યતા. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. અને ભારતીય તત્વચિંતકો દ્વારા જે વિચારો રજૂ થયા છે એમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ભારતીય તત્વચિંતકો દ્વારા જે વિચારો રજૂ થયા છે એમાં શું જોવા મળે છે? તો કે માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. માનવ જીવનના વિવિધ પાસાઓ ક્યાં? તો કે આર્થિક પાસું, સામાજિક પાસું, આ બધા માનવ જીવનના વિવિધ પાસાઓ છે. દરેક વ્યક્તિએ પોતાનું ગુજરાન ચલાવવા માટે આવક મેળવવી પડે. ઘણા બધા વ્યક્તિઓ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરીને આવક પ્રાપ્ત કરે છે, તો એ આર્થિક પાસું થયું. અને વ્યક્તિ પોતાનું જીવન સુખમય રીતે જીવી શકે એ માટે સામાજિક વ્યવસ્થાઓ પણ ઊભી કરી છે.
સમાજમાં સમૂહમાં વસવાટ કરવો, સંબંધો સ્થાપિત કરવા, આ સામાજિક પાસાના ભાગરૂપે છે. તો માનવ જીવન વ્યવસ્થિત સુખમય રીતે ચાલે એ માટે જ માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન ભારતના વિચારોમાં જોવા મળે છે. એક માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ભારતીય તત્વચિંતનમાં શેનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે? તો આપણો આન્સર હોવો જોઈએ માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. આ યાદ રાખજો. હવે ભારતીય તત્વચિંતન મુજબ, ચિંતન એટલે વિચારો, ભારતીય તત્વચિંતન મુજબ માનવ જીવનના, માનવીના કયા મુખ્ય 4 પુરુષાર્થ છે? તો યાદ રાખજો, ભારતના ઋષિમુનિઓ દ્વારા જે વેદ, પુરાણ, ઉપનિષદ રજૂ કરવામાં આવ્યા છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 માનવ જીવનના મુખ્ય પુરુષાર્થ છે જે માનવીએ જીવન પર્યત કરવાના હોય છે. ધર્મ, ધર્મનું આચરણ વ્યક્તિને સંસ્કારી બનાવે છે. યાદ રાખજો, માતા પિતા દ્વારા, ગુરુ દ્વારા, શિક્ષકો દ્વારા બાળકને ધર્મના પાઠ ભણાવવામાં આવે છે કે જેથી બાળક છે એ સંસ્કારી બને છે અને તેજ બને છે, મેધાવી બને છે. એટલે ધર્મનું આચરણ બહુ જરૂરી છે. અર્થ, દરેક વ્યક્તિએ પોતાનું ગુજરાન ચલાવવા માટે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. આવક પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરી લે પછી વ્યક્તિના વિવાહ થાય. વિવાહ બાદ વ્યક્તિની જવાબદારી વધતી હોય, કૌટુંબિક જવાબદારી વધતી હોય અને કુટુંબના ભરણ પોષણ માટે, કુટુંબનું ગુજરાન ચલાવવા માટે, જીવન નિર્વાહ માટે વ્યક્તિએ આવક મેળવવી પડે. એ માટે વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ. કામ, વ્યક્તિએ પોતાના કુટુંબનો વંશવેલો આગળ વધારવા માટે અને રાષ્ટ્ર સેવા માટે, દેશને મહાન વિભૂતિઓ બક્ષવા માટે, આપવા માટે, ફરીથી કૌટુંબિક વંશવેલો આગળ વધારવા માટે અને રાષ્ટ્ર સેવા માટે મહાન વિભૂતિઓ આપવા માટે આ કામ નામનો પુરુષાર્થ જરૂરી છે. અને મોક્ષ એ પણ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિની ઘરે, કોઈ પણ વ્યક્તિ હોય એના પુત્રની ઘરે જ્યારે પુત્ર અવતરે ત્યાર પછી વ્યક્તિનું જે જીવન છે એ મોક્ષ પ્રાપ્તિ માટે હોવું જોઈએ. યુવાવસ્થામાં શું થતું હોય તો કે જીવનની ભાગદોડમાં પ્રભુ ભક્તિ માટેનો સમય મળ્યો ન હોય, પણ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિએ પ્રભુ ભક્તિ માટેનો સમય કાઢવાનો હોય કે જેથી કરીને મોક્ષ પ્રાપ્તિ માટેનો માર્ગ છે એ મોકળો બને. આત્માનું પરમાત્મા સાથે મિલન કરવા માટે પ્રભુ ભક્તિ બહુ જરૂરી છે, જેને આપણે મોક્ષ પ્રાપ્તિ કહેશું. આત્માનું પરમાત્મા સાથેનું મિલન એટલે મોક્ષ પ્રાપ્તિ, જેના માટે પ્રભુ ભક્તિ બહુ જરૂરી હોય છે, જે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિએ કરવાની હોય. કારણ કે યુવાવસ્થામાં વ્યક્તિ જીવનની ભાગદોડમાં પ્રભુ ભક્તિ માટેનો સમય કાઢી નથી શકતો, પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ નિવૃત્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિએ ભૌતિક સુખ સગવડની મોહમાયા છોડી અને ભક્તિમય જીવન જીવવું જોઈએ. એ મોક્ષ. એટલે વ્યક્તિએ જીવન પર્યત આ 4 પુરુષાર્થ કરવાના હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક માર્કમાં પૂછાશે આપણને કે વ્યક્તિએ જીવન પર્યત ક્યાં મુખ્ય 4 પુરુષાર્થ કરવાના હોય છે ભારતીય તત્વચિંતન મુજબ? તો આ 4 નામ આપણે લખવાના થશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 મુખ્ય ઉદ્દેશ છે માનવીના, બરાબર? જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એને જ અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. અર્થ માટે એટલે કે નાણાં પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એ આર્થિક પ્રવૃત્તિને જ અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. આપણે હમણાં જ વાત કરી કે દરેક વ્યક્તિએ પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવવા માટે, દરેક વ્યક્તિએ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે આવક પ્રાપ્તિ કરવી ખૂબ જરૂરી છે, અર્થ ઉપાર્જન કરવું ખૂબ જરૂરી છે. અને આ અર્થ ઉપાર્જન માટે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કરવી પડે. એના માટે વ્યક્તિ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે એને જ અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. એટલે કે
કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ, પછી નાણું પ્રાપ્ત કરવાની અપેક્ષા હોય કે વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની અપેક્ષા હોય, એ કશુંક મેળવવાની અપેક્ષા. કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ થાય એ જ ખરા અર્થમાં અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે, એટલે કે નાણાં પ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિ છે. વ્યક્તિના જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખ સગવડની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરવું એટલે કે આવક મેળવી એ દરેક માનવીનું કર્તવ્ય છે. દરેક વ્યક્તિએ ભૌતિક સુખ સગવડની પ્રાપ્તિ કરવી હોય, ઘરમાં તમામ પ્રકારની ભૌતિક વસ્તુઓ વસાવવી હોય, પછી ટીવી હોય કે ફ્રીજ હોય કે ઘરઘંટી હોય કે વોશિંગ મશીન હોય કે કાર હોય કે ફર્નિચર હોય કે ઘણી બધી ભૌતિક સુખ સગવડની વસ્તુઓ વ્યક્તિ તો જ વ્યવસ્થિત વસાવી શકશે જો વ્યક્તિ પૂરતી માત્રામાં આવક મેળવશે, અને તો જ વ્યક્તિ પોતાનું જીવન નિર્વાહ પણ વ્યવસ્થિત ચલાવી શકશે. અને આ માટે દરેક વ્યક્તિએ શું કરવું પડે? અર્થ ઉપાર્જન કરવું પડે, એટલે કે આવક મેળવવી પડે, નાણું મેળવવું પડે. એ જ દરેક માનવીનું સાચું કર્તવ્ય છે. ઓકે, તો અહીં આપણે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની વાત કરી. હજી પણ આની અંદર આપણે એક મહાન અર્થશાસ્ત્રીની થોડીક વિચારધારાઓ આપણે રજૂ કરશું, અને એ છે કૌટિલ્ય. એના વિશેની આપણે હવે વાત કરી. અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનમાં હવે આપણે ભારતના એક મહાન પ્રાચીન અર્થશાસ્ત્રી કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરવી છે. આશરે 2500 વર્ષ પહેલાં કૌટિલ્ય દ્વારા એક પુસ્તક રજૂ થયેલું, જેનું નામ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એવું હતું. આ પુસ્તકમાં કૌટિલ્યએ માનવી દ્વારા થતી વિવિધ આર્થિક પ્રવૃત્તિ અંગેના આર્થિક વિચારો રજૂ કરેલા. માનવી પોતાના કલ્યાણ માટે, પોતાના જીવન નિર્વાહ માટે વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતો હોય. આ આર્થિક પ્રવૃત્તિ અંગેના વિચારો કૌટિલ્યએ પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં રજૂ કરેલા. કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય અને ત્રીજું નામ વિષ્ણુગુપ્ત પણ છે. કૌટિલ્ય છે એ ચણકના પુત્ર હતા, એટલે જ કૌટિલ્યને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી 2500 વર્ષ પહેલાં જે મૌર્ય વંશ હતો, એ મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, આ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. કૌટિલ્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. અને એટલું જ નહીં, મૌર્ય વંશના મુખ્ય પ્રધાન પણ કૌટિલ્ય હતા. કૌટિલ્યએ પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ અંગેના આર્થિક વિચારો રજૂ કરેલા છે. હવે આપણે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે એ વ્યાખ્યા જોવી છે. કૌટિલ્યની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ 1 માર્કમાં પૂછાય. શું કહે છે કૌટિલ્ય? અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા શું જણાવે છે કૌટિલ્ય? જોઈએ. મનુષ્યની વૃત્તિ અર્થ છે, અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. દરેક વૃત્તિ શું હોય? અર્થ. વૃત્તિ એટલે ઈચ્છા, અર્થ એટલે નાણાં, કશુંક મેળવવું. દરેક મનુષ્યની વૃત્તિ અર્થ એટલે કે નાણાં પ્રાપ્તિની હોય. વધુને વધુ નાણાં પ્રાપ્ત કરવા, વધુને વધુ સંપત્તિનું સર્જન કરવું એ દરેક મનુષ્યની વૃત્તિ હોય, દરેક મનુષ્યની ઈચ્છા હોય. એટલું જ નહીં, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ પણ અર્થ છે. એટલે કે મનુષ્ય જે ભૂમિ ઉપર વસવાટ કરે છે એ ભૂમિને પણ કૌટિલ્ય છે એ અર્થ ગણે છે. અર્થ એટલે કે નાણું, સંપત્તિ. મનુષ્ય જે ભૂમિ પર વસવાટ કરે છે એ ભૂમિ પણ સંપત્તિ છે, એ ભૂમિ પણ નાણું છે. શા માટે કૌટિલ્યએ મનુષ્યના વસવાટવાળી ભૂમિને અર્થ કીધી છે, સંપત્તિ કીધી છે? એનું કારણ એ છે, એ સમયની લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હતી. ખેતી છે એ જમીન ઉપર થાય, ભૂમિ ઉપર થાય. ભૂમિ ઉપર જ ખેતી થાય અને ખેત ઉપજના સ્વરૂપમાં આર્થિક રીતે લાભ થાય. એટલે કે ભૂમિ છે
એ માનવીને આર્થિક લાભ આપનારી છે અને એટલે જ ભૂમિને સંપત્તિ તરીકે કૌટિલ્યએ ઓળખાવી છે. આવી ભૂમિ એટલે કે આવી જમીન એટલે કે આવી પૃથ્વી એના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પૃથ્વીનો એટલે કે ભૂમિનો એટલે કે જમીનનો મહત્તમ ઉપયોગ કરવાનો છે અને ખેત ઉપજના સ્વરૂપમાં મહત્તમ આર્થિક લાભ મેળવવાનો જ નહીં, આવી જમીનની માવજત થવી પણ જરૂરી છે. આવી જમીનનું વ્યવસ્થિત રીતે કાળજી લેવાય એ પણ ખૂબ જરૂરી છે. એટલે જ કીધું છે કે પૃથ્વીના જમીનના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્ય દ્વારા પણ આવા જ ઉપાય રજૂ કરવામાં આવ્યા છે કે જે ખેતીલાયક જમીન છે એનો કઈ રીતે વધુને વધુ ઉપયોગ કરવો જેથી મહત્તમ આર્થિક લાભ થાય, ને એટલું જ નહીં, આવી જમીનની કઈ રીતે માવજત કરવી, આવી જમીનની કઈ રીતે સુરક્ષા કરવી એ અંગેના ઉપાયો કૌટિલ્ય દ્વારા પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્ર અંગેના જે વિચાર રજૂ કરવામાં આવ્યા છે એમાં માનવ કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાના કલ્યાણ માટે જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ એવી રીતે થવી જોઈએ કે જેથી માનવીનું કલ્યાણ થાય. કૌટિલ્ય દ્વારા જે આર્થિક ચિંતન રજૂ કરવામાં આવ્યું છે, અર્થશાસ્ત્ર અંગેના જે વિચારો રજૂ કરવામાં આવ્યા છે એમાં માનવ કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. આર્થિક પ્રવૃત્તિ કે જેના દ્વારા માનવીનું કલ્યાણ શક્ય બને છે, આવી આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ આધારિત ન હોવી જોઈએ. એટલે કે વ્યક્તિઓ દ્વારા આર્થિક લાભ માટે જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે આવી આર્થિક પ્રવૃત્તિનો હેતુ માત્ર નાણાં પ્રાપ્તિનો હોવો જોઈએ નહીં, આવું કૌટિલ્ય દ્વારા કહેવામાં આવ્યું છે. વ્યક્તિ દ્વારા પોતાના કલ્યાણ માટે જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે આવી આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ માત્ર નાણાં પ્રાપ્તિનો, અર્થ પ્રાપ્તિનો હોવો જોઈએ નહીં, પણ વ્યક્તિઓ દ્વારા જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એ આર્થિક પ્રવૃત્તિ નૈતિક આધારોની સાથે થવી જોઈએ અને સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને આવી આર્થિક પ્રવૃત્તિ થવી જરૂરી છે. એટલે કે વ્યક્તિઓ દ્વારા નીતિમત્તાને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિઓ થવી જોઈએ. વ્યક્તિઓ દ્વારા જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે ત્યારે આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે વ્યક્તિઓએ પ્રમાણિક રહેવાનું છે, નૈતિકતા બતાવવાની છે. કોઈને છેતરીને આર્થિક પ્રવૃત્તિ કરવી એ ગેરકાયદેસર ગણાય, એ ગુનો ગણાય એવું કૌટિલ્ય કહે છે. એટલે જ કૌટિલ્યએ કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ પ્રાપ્તિ પૂરતી કેન્દ્રિત રહેવી ન જોઈએ, માત્ર નાણાં પ્રાપ્તિ પૂરતી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રિત રહેવી ન જોઈએ, પણ નૈતિક આધારોની સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ થવી જોઈએ. એટલે કે આર્થિક પ્રવૃત્તિમાં નૈતિકતા હોવી ખૂબ જરૂરી છે, પ્રમાણિકતા હોવી ખૂબ જરૂરી છે. કોઈને છેતરીને આર્થિક પ્રવૃત્તિ કરવી એ એક ગુનો. આવી વાત કૌટિલ્ય દ્વારા પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં રજૂ થયેલી છે અને કૌટિલ્યએ તો એ બાબત અંગે દંડની જોગવાઈ પણ કરી છે કે જો કોઈ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિમાં છેતરપિંડી કરે છે, અપ્રમાણિકતા દાખવે છે તો આવી વ્યક્તિને દંડ કરવો, સજા કરવી, એ બાબતની જોગવાઈ પણ કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં રજૂ કરી છે. અને એટલે જ આપણે એવું કહી શકીએ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. દરેક વ્યક્તિઓએ આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે કયા નીતિ નિયમો ધ્યાનમાં રાખવા એ બાબતની કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વાત છે. એટલે જ આપણે એવું કહી શકીએ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે, કારણ કે કૌટિલ્યએ આર્થિક પ્રવૃત્તિ માટેના અનેક નીતિ નિયમો પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં રજૂ કર્યા છે. એટલું જ નહીં, કૌટિલ્ય દ્વારા મોટાભાગે કઈ બાબત અંગે ચિંતન રજૂ થયું છે તો કે કૌટિલ્યએ મોટાભાગની આર્થિક વિચારોમાં, પોતાના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને જ કેન્દ્ર સ્થાને રાખી છે. એ સમયની જે આર્થિક પ્રવૃત્તિ હતી એ મોસ્ટ ઓફ જાહેર આર્થિક પ્રવૃત્તિ હતી અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ હતી.
આવી આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જ કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં આર્થિક વિચારો રજૂ કર્યા છે. હવે ખાસ તો એમાં કઈ આર્થિક પ્રવૃત્તિની વાત છે એ પણ જોઈ લઈએ. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, આ બાબતોને ધ્યાનમાં રાખીને કૌટિલ્ય દ્વારા આર્થિક બાબતો અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આર્થિક બાબતો અંગેનું માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યું છે. એ સમયે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી અને રાજ્યની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સૈન્ય ભરતી થતી અને એમાંથી લોકો નાણાં પ્રાપ્તિ કરતા, આર્થિક પ્રવૃત્તિ મેળવતા. તો અહીં આ રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની સુરક્ષા માટે જે સૈન્યની ભરતી છે એ સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ ગણાય, જાહેર આર્થિક પ્રવૃત્તિ ગણાય. અને એટલું જ નહીં, એ સમયના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હતી અને ખેતીમાં પણ કામ કરવું એક જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ ગણાય. તો મુખ્યત્વે આ બે પ્રકારની આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કૌટિલ્ય દ્વારા આર્થિક વિચારો રજૂ કરવામાં આવ્યા છે અને એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તો અહીં આપણે આ રીતે કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેની વાત કરી શકીએ. તો આ સાથે આપણે આ ક્વેશ્ચનને પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.